ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના સમય રેનાએ હમણાં જ 90 લાખ રૂપિયાની કાર ખરીદી, પણ તમે 90 લાખ રૂપિયાની કાર લો કે 15 લાખ રૂપિયાની કાર લો, એક એવી ટેક્સ ડિટેલ છે જે 90% કાર બાયરને ખબર જ નથી હોતી. જો તમે 10 લાખ કરતા વધારે કિંમતની કાર ખરીદો છો તો એપ્લિકેબલ કેસીસમાં ડીલર તમારી પાસેથી 1% TCS કલેક્ટ કરે છે. હવે માનો કે તમે 15 લાખ રૂપિયાની કાર ખરીદી તો તમારો 15,000 TCS જમા રહે છે. હવે અહીં ધ્યાનથી સમજો, આ 15,000 સિમ્પલી ગયા નથી, આ તમારી ટેક્સ ક્રેડિટ તરીકે રિફ્લેક્ટ થાય છે. એટલે જ્યારે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો ત્યારે તમારી ફાઇનલ ટેક્સ લાયબિલિટી પ્રમાણે આ અમાઉન્ટ તમને રિફંડ મળે છે. પણ અહીં સૌથી મોટી ભૂલ શું થાય છે? કાર ખરીદતી વખતે આપણે ઇન્વોઇસ ચેક કરીએ છીએ, ઇન્સ્યોરન્સ ચેક કરીએ છીએ, EMI ચેક કરીએ છીએ, પણ TCS પ્રોપરલી રિફ્લેક્ટ થયું છે કે નહીં એ ચેક જ નથી કરતા. એટલે કે કાર ખરીદી પછી એકવાર તમારું ફોર્મ નંબર 26 AS અને AIS જરૂર ચેક કરો. તમારા ફ્રેન્ડ કે ફેમિલીમાં કોઈએ પણ 10 લાખ રૂપિયા કરતા ઉપરની કાર ખરીદી હોય તો આ રીત આજે જ એમને શેર કરો. અને જો તમને કાર પરચેસ પછી કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ટેક્સ પોઈન્ટ ચેક કરવા જોઈએ, એની કમ્પ્લીટ ચેકલિસ્ટ જોઈએ તો મારા પેજને ફોલો કરો અને કમેન્ટમાં કાર લખો. હું તમને કાર પરચેસ ચેકલિસ્ટ PDF DM કરીશ. થેન્ક યુ.